डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર દર્દી મિત્રો, મારું નામ અંકિત જોશી છે। હું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં કોમર્સ અને મેનેજમેન્ટ વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે હાલમાં કાર્યરત છું। તો દર્દી મિત્રો, આજે આપણે જે આપણું ટીવાય બીકોમ છે એ ટીવાય બીકોમમાં આપણો વિષય આવે છે આંકડાશાસ્ત્ર, એનો ભાગ 1। એ ભાગ 1માં એકમ 4 જેનું નામ છે સંભાવના। એ સંભાવનાના વિષય ઉપર આજે આપણે ચર્ચા કરવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, આપણે એ જે એકમ છે સંભાવના, એની ઘણી બધી વિષય વસ્તુ આપણે અગાઉના લેક્ચરમાં જોઈ ચૂક્યા હતા। આજે આપણે એના આગળની વિષય વસ્તુ જોવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે જોવાના છીએ આમાં આ એકમની વ્યાખ્યા જોવાના છીએ। એટલે જ્યારે સંભાવનાની વાત કરીએ, જ્યારે સંભાવનાને ગણિતના રૂપમાં, એટલે મેથેમેટિક્સના રૂપના, અંકના સ્વરૂપમાં આપણે ગણવા જઈએ ત્યારે એનું સ્વરૂપ કેવી રીતે આવે, એનું સૂત્ર કેવી રીતે ઉદ્ભવે છે એ જોવાના છીએ। તો યદચ પ્રયોગની સમસંભવી, પરસ્પર નિવારક અને નિશેષ બનાવવાની કુલ સંખ્યા n હોય। આપણે જ્યારે પણ સંભાવના શોધતા હોઈએ ને, તો કુલ બનાવો કેટલા બને એને આપણે n થી બતાવવામાં આવે છે। તેમાંથી m બનાવો એટલે આપણે કેટલું આપણા અનુકૂળ બનાવો છે, આપણી જે ઘટના છે એ ઘટનાના અનુકૂળ બનાવો કેટલા છે એને આપણે n થી બતાવીએ છીએ, ને કુલ બનાવોને આપણે n થી બતાવીએ છીએ, અને કોઈ ઘટનાને a માની લઈએ છીએ। અનુકૂળ હોય તો ઘટના a બનાવવાની સંભાવના શું થઈ જાય છે? જ્યારે હું એવું કહું કે ઘટના એ ઘટના a બનવાની સંભાવના શોધો, એટલે p બ્રેકેટમાં a એટલે ઘટના, એની સંભાવના કેવી રીતે આવે? તો એ ઘટના બનવા માટેની અનુકૂળ પરિસ્થિતિ, અનુકૂળ બનાવો ઇક્વલ ટુ m ડિવાઈડ બાય કુલ બનાવો એટલે n। તો p a ઇક્વલ ટુ m ડિવાઈડ બાય n, એનું સૂત્ર શું આવી ગયું? m ડિવાઈડ બાય n। હવે ઘટના a માટેના સાનુકૂળ બનાવવાની સંખ્યા અને કુલ બનાવવાની સંખ્યા જ્યારે આપણે એવી રીતે બતાવવું હોય તો કેવી રીતે પણ બતાવી શકીએ? તો ઘટના pa એટલે પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ a, એટલે a બનવાની ઘટના a બનવાની સંભાવના, શક્યતા બરાબર n ડિવાઈડ બાય n। એમને આપણે બતાવવું હોય તો સાનુકૂળ બનાવવાની સંખ્યા ભાગાકાર કુલ બનાવવાની સંખ્યા। હવે n બનાવવામાંથી m બનાવવામાં સફળતા મળે છે। ટોટલ જે છે કુલ બનાવો છે એ કુલ બનાવો n છે, એ n માંથી m કુલ બનાવો, અનુકૂળ બનાવો m એ બને, એના પછી જે બાકી રહે એને આપણે શું કહી શકીએ? n માઇનસ m। કુલ બનાવોમાંથી m જે છે m આપણા અનુકૂળ બનાવો છે, તો n માઇનસ m કરીએ તો આપણને શું મળે? n માઇનસ m બનાવવામાં નિષ્ફળતા મળે છે। શું મળે છે? નિષ્ફળતા મળે છે। નિષ્ફળતાની સંભાવનાને જો q વડે દર્શાવવામાં આવે તો q બરાબર બ્રેકેટ n માઇનસ m ડિવાઈડ બાય n, એટલે નિષ્ફળ થવાની સંભાવના ભાગાકાર કુલ સંભાવના। જ્યારે આપણે આ જે ઘટના ના બને એની સંભાવના શોધવી હોય, નિષ્ફળતાની સંભાવના શોધવી હોય તો એને q વડે દર્શાવવામાં આવે છે, અને q નું સૂત્ર શું છે? તો q મલ્ટીપ્લાય બાય બ્રેકેટમાં n એટલે કુલ બનાવો માઇનસ m એટલે અનુકૂળ બનાવો। તો કુલ બનાવોમાંથી અનુકૂળ બનાવો માઇનસ કરતા એ નિષ્ફળ બનાવો મળશે, ભાગાકાર કુલ બનાવો એટલે n। હવે જો નિર્દેશ અવકાશમાં બધા જ બનાવો એ માટે સાનુકૂળ હોય, હવે જો કુલ બનાવોમાંથી જે કુલ બનાવો છે n માંથી આપણી જે ઘટના a છે એ ઘટના a માટે જેટલા બનાવો m, જે આપણી અનુકૂળ ઘટના છે, અનુકૂળ બનાવો છે m, તો m ને n બંને બરાબર હોય તો જેટલા મારા કુલ બનાવો છે એટલા જ મારા અનુકૂળ બનાવો છે। જેટલા એ ઘટના બનવા માટે n એટલે કુલ બનાવો જેટલા m એટલે અનુકૂળ બનાવો છે। તો સાનુકૂળ હોય તો m બરાબર n અને pa બરાબર m ડિવાઈડ બાય n,
અને n ડિવાઈડ બાય n ઇક્વલ ટુ 1 થાય છે. કેમ કે m શું છે એ જ n છે અને n શું છે એ જ m છે. કેમ કે મારા કુલ બનાવો અને અનુકૂળ બનાવો બંને સરખા થઈ જાય છે. કુલ બનાવો અને અનુકૂળ બનાવો બંને સરખા થઈ જાય છે ત્યારે m ને પણ આપણે n થી બતાવીએ છીએ. તો સૂત્ર શું છે? તો PA બરાબર પ્રોબેબિલિટી ઓફ A બરાબર m ડિવાઈડ બાય n ને m ની જગ્યાએ હવે આપણે n પણ કહી શકીએ. કેમ કે નિર્દેશ અવકાશમાં બધા જ બનાવો A માટે સાનુકૂળ હોય એટલે અનુકૂળ બનાવો છે. બધા બનાવો n એ m ના બરાબર હોય એવી રીતે. તો આપણને પ્રોબેબિલિટી કેટલી મળે? 1 મળે છે. હવે જ્યારે બધા જ બનાવો સાનુકૂળ ના હોય, જ્યારે બધા જ બનાવો સાનુકૂળ ના હોય એટલે મારે જે કુલ બનાવો છે, કુલ બનાવો n માંથી પ્રોબેબિલિટી ઓફ A ઘટના A બનવાના જે સાનુકૂળ બનાવો હોય જેને આપણે m થી બતાવીએ એ m છે એ શું હોય? સાનુકૂળ ના હોય. એક પણ સાનુકૂળ બનાવો ના હોય n માં કુલ બનાવોમાં એક પણ m ના હોય તો m બરાબર 0 થાય. તો PA બરાબર m ડિવાઈડ બાય n એનું સૂત્ર છે. m શું થઈ જશે? 0. 0 ડિવાઈડ બાય n એટલે 0 જ થાય છે. આમ સંભાવનાની કિંમત હંમેશા 0 થી 1 ના વચ્ચે જ આવે છે. ખબર પડી આપણને કે જ્યારે સાનુકૂળ બનાવો ના હોય, સાનુકૂળ એક પણ બનાવો સાનુકૂળ ના હોય એટલે m બરાબર 0. n માંથી m કશું જ નથી નીકળવાનું. n માંથી m કશું જ નહીં નીકળવાનું. સૂત્ર શું છે? PA બરાબર m ડિવાઈડ બાય n ને m શું થઈ જશે? m થઈ જશે 0. કેમ કે અનુકૂળ બનાવો સાનુકૂળ બનાવો 0 છે, એક પણ નથી. તો 0 ડિવાઈડ બાય n એટલે શું થાય? 0. એટલે આપણને યાદી આ નિષ્કર્ષ કાઢવામાં આવે છે કે જ્યારે પણ આપણે સંભાવનાની ગણતરી કરીએ, કોઈ પણ ઘટનાની સંભાવના શોધીએ તો હંમેશા 0 થી મોટું હોય અને 1 થી નાનું હોય કે 1 ને બરાબર હોય અને 0 ને બરાબર હોય. એટલે 0 અને 1 ના વચ્ચે આપણી સંભાવના વધે છે, સંભાવના રહે છે. 0 કાં તો 0 કાં તો 0 થી આગળ ને પછી કાં તો 1 કાં 1 થી પાછળ એવી રીતે. ક્લિયર? તો આપણને સૂત્ર શું મળે? 0 ઇઝ probability of A is greater than 0 and less than 1 or equal to 1 or equal to 0. PA બરાબર 1 થાય તો A ને ચોક્કસ ઘટના કહે છે અને PA બરાબર 0 હોય તો એને અશક્ય ઘટના કહે છે. જ્યારે આપણને પ્રશ્નમાં PA એટલે એ ઘટના બનવાની શક્યતામાં 1 આવે, શક્યતા કેટલી આવે? 1 આવે તો એને શું કહીએ છીએ? એને ચોક્કસ ઘટના કહીએ છીએ. અને જ્યારે PA બરાબર 0 આવે એટલે જ્યારે પ્રોબેબિલિટી ઓફ A ની ઘટના જ્યારે એ ઘટનાની જ્યારે પ્રોબેબિલિટી શોધતા હોઈએ ને પ્રોબેબિલિટીની સંખ્યા 0 આવે તો આપણે માની લેવાનું એ જે ઘટના છે એ અશક્ય ઘટના છે, ક્યારે બનવાની જ નથી. ક્લિયર? હવે એની મર્યાદા જોઈએ. આ વ્યાખ્યામાં સમસંભવી ઘટનાઓ માટે જ સાચી છે. સમસંભવી ઘટનાઓ ને ત્યારે જ આ સૂત્ર અને આ મર્યાદાઓ અને આ વસ્તુઓ લાગે છે. એટલે કે એક પાસા પર રણ બાજુ 1 અને 1 લખીને બાકીના અંકે 2 3 4 હોય તો આ ઘટનાઓને સમસંભવી બને નહીં. હું તમને એક્ઝામ્પલ આપું. આપણે ચીટિંગ કરતા હોઈએ ને તો ચીટિંગમાં પાસો હોય ને તો એક પાસા કરતા એક સિક્કો લઈએ. એક સિક્કામાં એક બાજુ હેડ હોય ને એક બાજુ ટેલ હોય. હું સ્માર્ટનેસ શું કરું? મારે હેડ જોઈતો હોય ને તો એક બાજુ હેડ ચીપકાવીને બીજી બાજુ પણ હેડ જેવું ચીપકાવી દઉં. એટલે બંને બાજુ હું શું બતાવવા માંગુ છું? હેડ ચીપકાવી માર્યું મેં, બંને જે સિક્કા હતા ને ઉલટા ચીપકાવી નાખ્યા. એટલે આ બાજુ પણ હેડ દેખાય ને આ બાજુ પણ, બે સિક્કા ચીપકાવી નાખ્યા એટલે તેલ છુપાઈ જાય બંને બાજુ. આ બાજુ હેડ ને આ બાજુ હેડ. પછી હું ઉછાલો તો પણ હેડ આવે, આ બાજુ પડે તો પણ હેડ આવે. એટલે એવી જે કન્ડિશન હોય ને, જ્યારે આપણે ચોરી કરતા હોઈએ, જ્યારે આપણે શું કરતા હોઈએ? મેનિપ્યુલેશન કરતા હોઈએ, પાસામાં 1 2 3 4 5 6 હોય ને તો એક જગ્યા 1, બીજી જગ્યા પાછો 1, ત્રીજી જગ્યા પાછો 1, પછી 3 4 5 લખી દીધા. એટલે મેં ઘણા બધા અક્ષરો ખાઈ નાખ્યા ને, તે ખોટું છે ને. એવું જ્યારે પાસું બનશે ને, એવું જ્યારે પાસું બનશે ને પછી આપણે 1 ની સંભાવના કાઢીએ તો એને વસ્તુને બરોબર આ ઉપયોગમાં થતું નથી. અનંત બનાવવા હોય તેવા પ્રયોગોમાં આ વ્યાખ્યા ઉપયોગી નથી. જ્યારે આપણે કીધું ને આ કુલ n બનાવો, આ કુલ n બનાવો, n ને આપણે ગણી શકીએ ને કે 25 બનાવો માંથી બનશે, 30 બનાવો માંથી બનશે, કુલ 30 બનાવો, 25 બનાવશો, આપણે ગણી તો શકીએ ને. જ્યારે એવું કોઈ n એટલે ઇન્ફિનિટી,
n કેટલું છે એ આપણે ગણી જ નથી શકતા, તો સૂત્રમાં આપણે જ્યારે n નું વેલ્યુ કેવી રીતે મૂકશું? ઇન્ફિનિટી થોડી મુકાય, એટલે n નું વેલ્યુ જ આપણે પાસે ના હોય તો મૂકી શકાય? તો આ જગ્યા આ સૂત્ર કામ જ નથી કરવાનું. આ જગ્યાએ આપણે કોઈ પણ ઘટનાની સંભાવના શોધશું તો એ કામમાં લાગશે નહીં, કેમ કે n છે એ ઇન્ફિનિટી છે, અનંત છે. n નું મૂલ્ય જ ખબર ના હોય તો m નું મૂલ્ય કેવી રીતે આપણને મળશે? m નું મૂલ્ય ના મળે ને n નું મૂલ્ય ના મળે તો આપણે કેવી રીતે સંભાવનાની ગાણિતિક રૂપ આપશું? કેવી રીતે નંબર્સમાં ગણશું? ના ગણી શકાય. સંભાવનાની વ્યાખ્યા સમસંભવી શબ્દ આવે છે, જે સંભાવનાનો એક જ પ્રકાર છે. આમ સંભાવનાની વ્યાખ્યામાં જ સંભાવના શબ્દનો ઉપયોગ થાય છે. સંભાવના શોધવા માટે જ સંભાવનાનો ઉપયોગ થાય છે. સંભાવના એટલે શક્યતાઓ શોધવા માટે સંભાવનાનો ઉપયોગ થાય છે, જેને આપણે ગણિતના રૂપમાં જોઈ શકીએ. કુલ બનાવોમાંથી અનુકૂળ બનાવો, સાનુકૂળ બનાવો જોવા માટે જે ઘટનાના હોય એને આપણે ગાણિતિક રૂપમાં આપણે સંભાવના કહીએ. હવે આપણે એક પ્રશ્ન લઈએ. એ પ્રશ્નમાં વધુ આપણે ઉડાનમાં સમજી શકશું કે કેવી રીતે આ સંભાવનાનું સૂત્ર લગાડીને આપણે સંભાવનાનું મૂલ્ય શોધી શકીએ. બે સિક્કાને એક સાથે ઉછાલવામાં આવે તો તેના પર એક છાપ મળે તેની સંભાવના શોધો. એક સિક્કો અને બે સિક્કો, બંને સિક્કા ઉછાળવાના. બંને સિક્કા ઉછાળવામાં આવે, એકમાં પણ હેડ ટેલ હોય, બીજામાં પણ હેડ ટેલ હોય, તો બંનેમાંથી જેટલા પણ કુલ બનાવો બને, બંને સિક્કા ઉછાળતા, એક સાથે બંને સિક્કા ઉછાળતા જેટલા પણ કુલ બનાવો બને એટલે n માંથી આપણે ઘટના a, પ્રોબેબિલિટી ઓફ a, એ ઘટના શું છે? તેના પર એક છાપ મળે, કોઈ પણ એક છાપ મળે એ આપણે શોધવાનું છે. હવે બે સિક્કા ઉછાળતા 2 + 2 કેટલા? 4 બનાવો બને. હેડ ટેલ, પછી ટેડ હેડ, પછી હેડ હેડ ટેલ ટેલ, એ રીતે આપણને 4 બનાવો મળે. કુલ 4 બનાવો બની શકે છે. કેટલા? હેડ હેડ, હેડ ટેલ, ટેલ હેડ અને ટેલ ટેલ મળે. આમ કુલ બનાવો કેટલા થયા? ટોટલ બનાવો કેટલા થયા? 4. એટલે n નું મૂલ્ય કેટલું? 4. કુલ બનાવો n બરાબર 4. આપણે એક છાપ મળે તેને સફળતા કહીએ. એટલે મારે PA એટલે પ્રોબેબિલિટી શોધવાની છે. કોની? A. એટલે ઘટના A. ઘટના A શું? તો એક છાપ મળવાને આપણે ઘટના A કહીએ છીએ. તો તેને ઘટના A કહીએ તો એક છાપ આમાં મળી શકે છે, એક છાપ આમાં મળી શકે છે. તો એમ બે રીતે એક વખત છાપ મળી શકે છે. એટલે બે સંજોગમાં આ કુલ n માંથી બે સંજોગમાં આપણે બે એવા સંજોગ છે જે સાનુકૂળ સંજોગ છે. સાનુકૂળ એટલે બે વખત આપણને આ જે સફળતા છે મળવાના ચાન્સ છે. તો આમ સાનુકૂળ બનાવો m બરાબર 2 થઈ જશે. હવે સંભાવનાની સૂત્ર શું છે? તો સાનુકૂળ બનાવો ભાગાકાર કુલ બનાવો. સાનુકૂળ બનાવો ભાગાકાર કુલ બનાવો. સાનુકૂળ બનાવો m ભાગાકાર n. તો આપણને આમ એક છાપ મળવાની સંભાવના એટલે PA બરાબર m / n. m કેટલું છે? 2. સાનુકૂળ બનાવો 2 ભાગાકાર કુલ બનાવો 4. તો 2 ભાગાકાર 4 કરતે 1/2 એટલે 0.5 થાય છે. એ આપણને એનો સોલ્યુશન મળે છે. હવે બીજું પ્રશ્ન જોઈએ. બે પાસાને ઉછાળતા તેના પર મળતા આંકનો સરવાળો 4 મળે તેની સંભાવના શોધો. એવું કહે છે કે બે પાસા એટલે 1 2 3 4 5 6 વાળો એક પાસો, 1 2 3 4 5 6 વાળો બીજો પાસો. આ બંને પાસાને આપણે ફેંકવાના છે. બંને પાસાને ફેંકીએ ને તો બંને પાસાને ફેંકતા આપણને પેલા પાસામાં અને બીજા પાસામાં, પેલા પાસામાં જે અંક મળે, બીજા પાસામાં જે અંક મળે, એ બંને જ્યારે આનો સરવાળો કરીએ ને એ 4 હોવા જોઈએ. એ 4 હોય એવા મારે સાનુકૂળ બનાવો શોધવા છે. એવી ઘટના એ છે એની મારે સંભાવના શોધવાની છે. તો એક પાસા પર શું મળે આપણને? 1 2 3 4 5 6 એમ 6 અંક હોય છે. કેટલા અંક હોય છે? 6 અંક. કોઈ પણ એક પાસા ઉપર 6 અંક જોવા મળે છે આપણને, અને બે પાસા સાથે ઉછાળીએ તો એના પણ 6 અંક આવવાની શક્યતા છે અને એના પણ 6 અંક આવવાની શક્યતા છે. એટલે ટોટલ 36 બનાવો બનવાની શક્યતા છે. એક સાથે એનો 1 આવી ગયો, એક સાથે એનો 2 આવી ગયા, એનો 1, એવી રીતે કુલ એક અને બીજું બંને પાસા સાથે ઉછાળતા આપણને 36 બનાવો મળી શકે છે. 36 બનાવો એટલે કુલ બનાવો આપણને 36 જોવા મળે છે. આમાંથી કયા 36 બનાવો જોવા મળે છે? તો એક સાથે 1, એક સાથે 2, એક સાથે 3, એક સાથે 4, એક સાથે 5, એક સાથે 6, એવી રીતે બે સાથે 1, બે સાથે 2, બે સાથે 3, બે સાથે 4, બે સાથે 5, બે સાથે 6, એવી રીતે 3 સાથે 4 સાથે 5 સાથે 6 સાથે, એવી રીતે એટલે ટોટલ આપણને 36 બનાવો મળે. કુલ બનાવો એટલે n એટલે 36. હવે પાસા પરના આંકનો સરવાળો 4 હોય તેને સાનુકૂળ બનાવો કહીએ. સાનુકૂળ બનાવો એટલે PA,
પ્રોબેબિલિટી ઓફ એ સાનુકૂળ બનાવવા એટલે એમ શોધવાનું છે. એમ શોધવા માટે આપણો ઘટના કયો તો જેનો સરવાળો 4 આવવો જોઈએ. આવા બનાવવાની સંખ્યા જોઈએ આપણે તો કેટલી થાય? 1 અને 3 હોય ને, પેલા પાસામાં 1 આવે, બીજા પાસામાં 3 આવે તો સરવાળો 4 થાય. આ એક સંભાવના, આ એક સાનુકૂળ બનાવો. એ તો બીજો 2 ને 2 આવે, આમાં પણ 2 આવે, આમાં પણ 2 આવે એટલે 2 2. પછી એકમાં 3 આવે ને એકમાં 1 આવે, એવી રીતે. તો આ 3 બનાવો એવા છે જે સાનુકૂળ બનાવો છે. એ બનાવો આવે ને તો જ આપણો જે ઘટના એ છે એટલે આપણને કુલ સરવાળો 4 મળવો જોઈએ, એ સક્સેસ થાય, એ સફળ થાય છે. તો હવે આપણે સંભાવના શોધી હોય કોની? પી એ એટલે બનાવ, એ એટલે ઘટના, બનાવ એટલે 4 નો સરવાળો મળવો એ ઘટના. તો પ્રોબેબિલિટી ઓફ એ 4 નો સરવાળો મળવાની સફળતા બરાબર m ડિવાઇડ બાય n. m એટલે સાનુકૂળ બનાવો. કેટલા છે? 3 વખત એ વસ્તુ હોઈ શકે છે. તો 3 ભાગાકાર કુલ બનાવો કેટલા? 36. તો 3 ભાગાકાર 36 એટલે કેટલું થાય? 1/12. 1/12 આપણી ચાન્સીસ છે કે આપણને એ સાનુકૂળ બનાવવા માટે આપણને મળી શકે છે. તો ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. મને ખાતરી છે કે બધી જ વસ્તુઓ સંભાવનામાં આપણે જે પ્રશ્નો ભણ્યા અને જે સંભાવનાની વ્યાખ્યાથી આપણે ગાણિતિક રૂપ જોયું, એ મને ખાતરી છે કે બધી જ વસ્તુઓ તમને સારી રીતે સમજણમાં પડી હશે અને ભવિષ્યમાં પણ તમને જ્યારે ભણવા બેસશો તો આ દાખલાનો ઉપયોગ કરી પછી જ્યારે પણ પ્રશ્નપત્ર મેળવશો અને કોઈ પણ વસ્તુ કરશો, લેક્ચરનો ઉપયોગ કરીને તમે ભવિષ્યમાં પણ સંભાવનાને શીખી શકો છો. આ આશા સાથે હું વિરમું છું. હવે પછી નવા લેક્ચરમાં આપણે ફરીથી નવી વિષય વસ્તુ સાથે આપણે મળવાના છીએ. ત્યાં સુધી ધન્યવાદ. स्वाध्यायः